આપણા શરીરની અંદર એક એવું જબરદસ્ત પાવર હાઉસ છે જે ક્યારેય અટકતું નથી, ક્યારેય થાકતું પણ નથી. જી હા, એ છે આપણું હૃદય. જીવનને સતત ધબકતું રાખતું એક અદ્ભુત એન્જિન. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણી મુઠ્ઠી જેવડું આટલું નાનું અંગ આખા શરીરને જીવતું કઈ રીતે રાખી શકે? કેવી રીતે? એનો જવાબ છે એક એવી જબરદસ્ત સિસ્ટમમાં જે કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય. તો ચાલો આજે એને જરા નજીકથી સમજીએ. આ બધું જ શક્ય બને છે આપણા શરીરની જીવાદોરીને કારણે, એટલે કે આપણું રુધિરાભિસરણ તંત્ર. આને છે ને આપણા શરીરની એક સુપર હાઈવે સિસ્ટમ જ સમજી લો. એનું કામ શું? તો કે જીવન માટે જે પણ જરૂરી છે, જેમ કે ઓક્સિજન, પોષક તત્વો, એ બધું જ દરેક કોષ સુધી પહોંચાડવાનું અને પછી ત્યાંથી જે કચરો નીકળે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, એને પાછો લઈ આવવાનો. એટલે કે એકદમ પરફેક્ટ ડિલિવરી અને પિકઅપ સર્વિસ. તો પછી આ સુપર હાઈવેનું સેન્ટ્રલ પાવર સ્ટેશન કયું? એ જ આપણું હૃદય, સતત ધબકતું રહેતું એન્જિન. આપણા બે ફેફસાની બરાબર વચ્ચે પાંસળીના પિંજરામાં એકદમ સુરક્ષિત રીતે ગોઠવાયેલું આ નાનકડું અંગ આપણી મુઠ્ઠી કરતાં જરાય મોટું નથી, પણ એનું કામ કોઈ પણ મોટી મશીનથી જરાય ઓછું નથી. જો આપણે હૃદયની અંદર જઈએ તો ખબર પડે કે એ 4 ભાગમાં વહેંચાયેલું છે. ઉપરના 2 ખંડ છે કર્ણકો, જે લોહી મેળવવાનું કામ કરે છે, અને નીચેના 2 મજબૂત ખંડ છે ક્ષેપકો, જે લોહીને જોરથી પંપ કરે છે. આ 4 ખંડોની ડિઝાઇન જ આખી સિસ્ટમનો પાયો છે, ખરેખર. અને આ હાઈવે પર દોડતું વાહન કયું? એ છે આપણું રુધિર, એટલે કે લોહી. હવે ખાલી લાલ પ્રવાહી નથી, એમાં તો ઓક્સિજન લઈ જનારા લાલ રક્તકણો છે, રોગો સામે લડનારા શ્વેતકણો છે અને ઘા રૂઝાવનારા પ્લેટલેટ્સ પણ છે. આ બધું જ સાથે મળીને કામ કરે છે. હૃદયની સૌથી શાનદાર વાત તો એ છે કે એની રચના જ એવી છે કે તે ઓક્સિજનથી ભરપૂર શુદ્ધ લોહી અને કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી, આ બંનેને ક્યારેય ભળવા જ નથી દેતી. અને આ જ વિભાજન આપણા શરીરને સતત ઊર્જા પૂરી પાડે છે. પણ એક મિનિટ, આ લોહી ખોટી દિશામાં એટલે કે પાછું કેમ નથી જતું? હા, કારણ કે હૃદયમાં છે ને ખાસ વન વે દરવાજા લગાવેલા છે. આપણે એને વાલ્વ કહીએ છીએ. એ ખુલે, લોહીને આગળ જવા દે, અને બસ તરત જ પાછા બંધ. શું કહેવું, એકદમ પરફેક્ટ ટ્રાફિક કંટ્રોલ જેવું જ કામ. તો ચાલો ને એક કામ કરીએ. આપણે જાણે એક રક્તકણ બની જઈએ અને આખી સફરનો અનુભવ કરીએ. આપણી યાત્રાનો પહેલો સ્ટોપ છે ફેફસા. ઓકે, તો આખા શરીરમાં ફરીને કામ કરીને થાકેલું લોહી, જેણે પોતાનો ઓક્સિજન ગુમાવી દીધો છે, એટલે કે વાદળી લોહી, એ પાછું આવે છે હૃદયના જમણા કર્ણકમાં. અને જમણું કર્ણક એને આવકારવા માટે એકદમ આરામથી ફેલાય છે. પછી શું થાય? જમણું કર્ણક સંકોચાય અને આ લોહીને નીચે ધકેલે છે જમણા ક્ષેપકમાં. અને હવે જમણો ક્ષેપક એક જોરદાર ધક્કો મારીને આખા લોહીને સીધું ફેફસા તરફ મોકલી દે છે. શેના માટે? ઓક્સિજનનો નવો જથ્થો ભરવા માટે. ટૂંકમાં કહીએ તો હૃદયનો જે જમણો ભાગ છે ને, એ એક રિફ્રેશમેન્ટ સ્ટેશન જેવું છે. એ શરીરમાંથી થાકેલું લોહી લે છે અને એને રિચાર્જ થવા માટે ફેફસામાં મોકલી દે છે. એકદમ સિમ્પલ. અને હવે અહીંથી આપણી સફરનો સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. ફેફસામાંથી એકદમ તાજો ઓક્સિજન ભરીને આપણું રક્તકણ હવે લાલ ચટક થઈ ગયું છે અને આખા શરીરને ઊર્જા આપવા માટે તૈયાર છે. આ ઓક્સિજનથી ભરપૂર એકદમ લાલ લોહી હવે ફેફસામાંથી સીધું પ્રવેશે છે હૃદયના ડાબા કર્ણકમાં. ડાબું કર્ણક આ નવા મહેમાન માટે જાણે દરવાજા ખોલી દે છે. ડાબું કર્ણક સંકોચાય એટલે લોહી નીચે જાય છે ડાબા ક્ષેપકમાં. અને હવે આવે છે ગ્રેન્ડ ફિનાલે. ડાબું ક્ષેપક, જે હૃદયનો સૌથી શક્તિશાળી સ્નાયુ છે, એ એક જોરદાર સંકોચન સાથે આ જીવનદાયી લોહીને મહાધમની દ્વારા શરીરના છેક ખૂણે-ખૂણા સુધી પહોંચાડી દે છે. તો હૃદયનો ડાબો ભાગ એ શરીરનો મુખ્ય પાવર સપ્લાય છે. એ ફેફસામાંથી તાજું લોહી મેળવે છે અને તેને પૂરા જોશથી આખા શરીરમાં મોકલી દે છે. આ ચાર્ટ જુઓ, એ જ પ્રક્રિયાને એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે. હવે જરા પાછળ હટીને આખી સિસ્ટમને એકસાથે જોઈએ. આ કોઈ સામાન્ય ચક્ર નથી, આ તો જીવનનું અનંત ચક્ર છે. આ જ કારણ છે કે આને બેવડું પરિવહન કહેવાય છે. કેમ?
કારણ કે એક જ ચક્કરમાં લોહી હૃદયમાંથી 2 વાર પસાર થાય છે, એકવાર ફેફસામાં જવા માટે અને બીજી વાર આખા શરીરમાં જવા માટે. આ બેવડી સિસ્ટમ જ એ ખાતરી કરે છે કે આપણા કોષોને હંમેશા ઓક્સિજનથી ભરપૂર લોહી મળતું રહે. અને આ રહ્યું આખું ચિત્ર. શરીરમાંથી વાદળી લોહી આવે જમણી બાજુ, ફેફસામાં જઈને લાલ થાય, પછી પાછું આવે ડાબી બાજુ અને ત્યાંથી આખા શરીરમાં ફરીથી પોતાની સફર શરૂ કરે. આ ચક્ર આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક ક્ષણે અટક્યા વગર બસ ચાલતું જ રહે છે. વિચારો તો ખરા, આપણી મુઠ્ઠીમાં સમાઈ જતું આટલું નાનું અંગ એક એવી જટિલ અને સુંદર સિસ્ટમ ચલાવે છે જે આપણને જીવંત રાખે છે. ખરેખર, દરેક ધબકારો એ જીવનનું સંગીત છે, જે આપણને યાદ અપાવે છે કે આપણી અંદર એક ચમત્કાર સતત કામ કરી રહ્યો છે.